જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 28 અને 29માં શ્લોકમાં આપણે જોયું. 28માં શ્લોકમાં અર્જુને નદીના ઉદાહરણ દ્વારા સમજૂતી આપી કે આ પ્રમાણે થઈ રહ્યું છે, અને 29માં શ્લોકમાં અર્જુને પતંગાહ સમૃદ્ધ વેગા પતંગાહ નાશાય પ્રવિશંતિ પ્રજ્વલિત જ્વલિત પ્રદીપ્તમ જ્વલંતમ સમૃદ્ધ વેગથી, અતિ વેગથી નાશ માટે પ્રજ્વલિત અગ્નિની અંદર પ્રવેશી રહ્યા છે. તથૈવ, તે જ પ્રમાણે લોકાહ, આ જે લોક છે, નાશાય નાશ માટે, સમૃદ્ધ વેગાહ તવ વક્ત્રાણી વિશંતિ, સમૃદ્ધ વેગથી તમારા મુખની અંદર પ્રવેશી રહ્યા છે. નદી પોતાની રીતે આપણે વાત કરી પૂર્વ શ્લોકમાં, અને પતંગો એટલે કે આ પતંગિયા છે મોહવશ થઈને પ્રવેશે છે. અને હવે 30મા શ્લોકમાં એ સામેથી પ્રવેશી તો રહ્યા છે, પણ આપનું ઉગ્ર સ્વરૂપ કેવું છે, કેટલું ભયંકર ઉગ્ર સ્વરૂપ છે. અર્જુને આમની પહેલા પણ વાત કરી હતી કે બધા લોકો તો ડરી રહ્યા છે, તથા ચ અહમ, હું પણ હવે તો આપના રૂપથી ડરી રહ્યો છું એમ. અને હવે એમાંથી કોઈ કાળ ચક્રમાંથી કોઈ બચી ન જાય, એટલે આપ શું કરી રહ્યા છો એમની વાત કરે છે. અર્જુન વાત કરતા 30મા શ્લોકમાં કહે છે કે લેલિહ્યશે ગ્રશમાનઃ સમંતાત લોકાન સમગ્રાન વદનેહિ જ્વલદ્ભિઃ, સમંતાત લોકાન સમગ્રાન વદનેહિ જ્વલદ્ભિઃ તેજોભિઃ આપૂર્ય જગત સમગ્રમ ભાષઃ તવ ઉગ્રાહ પ્રતપંતિ વિષ્ણોઃ. અર્જુન ભગવાનને વાત કરે છે, શું કહે છે કે લેલિપ્યસે ગ્રશમાન સમંતાત લોકાન સમગ્રઃ વદનેહિ જ્વલદ્ભિઃ. હવે જ્વલદ્ભિઃ વદનેહિ, આપ પોતાના જ્વલદ્ભિઃ વદનેહિ પ્રજ્વલિત મુખો વડે, મુખો દ્વારા, આપ પોતાના પ્રજ્વલિત મુખો વડે, મુખો દ્વારા શું કરો છો આપ? તો કે સમગ્રાન લોકાન, સમસ્ત લોકોને, સમગ્રાન લોકાન, સમસ્ત લોકોને, પૃથ્વી સહિતના બીજા જે આપણે 14 લોકની વાત કરીએ છીએ, સમગ્રાન લોકાન, બધા લોકોને, ગ્રસમાનઃ ગળી જતા હોય તેમ, ગળી જતા હોય તેમ, સમંતાત ચારે કોરથી, ચારે બાજુથી શું કરો છો? લેલિહ્યસે, વારંવાર ચાટી રહ્યા છો. લેલિહ્યસે, વારંવાર જીભથી ચાટી રહ્યા છો. જો બહુ સરસ મજાનો સમજા જેવો, ભલે સમજણની બાબતમાં ટૂંકો શ્લોક છે, પણ અર્જુને જે ભગવાનનું ઉગ્ર સ્વરૂપ જોયું, કોઈ ભયંકર જનાવર છે. ઘણી વખત તમે ડિસ્કવરી ચેનલમાં જોતા હોય, એ જનાવરની ભયંકરતા આપણને ક્યારેક ડિસ્કવરીમાં મોટા કોબરા સાપ આમ ફેણ ચડાવીને બેઠો હોય એની, ત્યારે આપણને એની ભયંકરતા ન લાગે, પણ એ જ્યારે જીભ બહાર કાઢે ને આમ લબકારા મારતી હોય ને એની જીભ, ત્યારે આપણને ભયંકરતા દેખાય. એ આપણને એની પછી પેલા નાના નાના પેલા મગરમચ્છ જેવા જે અમુક પ્રાણીઓ એમની જે જીભ બહાર કાઢતા જતા હોય, અને જે એની ભયંકરતા મોટી ગરોળીની જાતમાં એ પાવે છે, તેમ ડાયનાસોરને જે એની જીભ કાઢીને જ્યારે કરતા હોય છે, એ એમની ભયંકરતાનું વર્ણન છે ભગવાનના ઉગ્ર સ્વરૂપનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. શું કહે છે અર્જુન કે આપ પોતાના વદનેહિ જ્વલદ્ભિઃ, પ્રજ્વલિત મુખો દ્વારા, પ્રજ્વલિત મુખો વડે, સમગ્રાન લોકાન, સમસ્ત લોકોને, સમગ્ર લોકોને, ગ્રસમાનઃ ગળી જતા હોય તેમ, ગળી જતા હોય તેમ, શું કહે છે કે
સમંતા તો લેલી હશે, સમંતા ચારે કોરથી ચારે બાજુથી લેલી હશે, જીભ વડે ચાટી રહ્યા છો, જીભ વડે ચાટી રહ્યા છો. પછી શું કહે છે કે વિષ્ણુ, હે વિષ્ણુ, હે ભગવાન વિષ્ણુ, તવ ઉગ્રહ ભાષ, આપનો ઉગ્ર ભાષ એટલે પ્રકાશ, તમારો ઉગ્ર પ્રકાશ, જો પ્રકાશ ખાલી નહીં, ઉગ્ર પ્રકાશ, તવ ઉગ્ર ભાષ, આપનો ઉગ્ર પ્રકાશ, તેજોભી આપૂર્ય સમગ્ર જગત, સમગ્રમ જગત, આપનો ઉગ્ર પ્રકાશ તેજોભી, તેજથી, સમગ્રમ જગત, સકળ જગતને, આપૂર્ય એટલે ભરી દઈને, આપૂર્ય ભરી દઈને, સમગ્ર જગતને આપૂર્ય ભરી દઈને. પછી એક છેલ્લો શબ્દ વાપર્યો, પ્રતપંતી, સંતાપી રહ્યો છે, દુઃખ આપી રહ્યો છે, સંતાપ આપી રહ્યો છે. હે વિષ્ણુ, તમારો જે આ ઉગ્ર તેજ છે, તમારો જે આ ઉગ્ર પ્રકાશ છે, એ તેજથી સમગ્ર સંસારને ભરી દઈ અને બધાને શું કરે છે, સંતાપ આપી રહ્યો છે, દુઃખી કરી રહ્યો છે. અર્જુને ભગવાનના વિશ્વરૂપ દર્શન કરવાની ઈચ્છા બતાવી કે જો તમને એવું લાગતું હોય કે હું એમના માટે સમર્થ છું તો તમે મને વિશ્વરૂપ બતાવો. જો કે ભગવાન પોતાની ઈચ્છા હતી કે આ મારો ભક્ત, મારો સખા, મારો શિષ્ય છે, જોવે મારા વિરાટ રૂપને. ભગવાનની સામેથી અર્જુન ઉપરની કૃપા હતી, એટલે નહીતર તો ભગવાન ના પાડી દેતી, એના માટે તું સમર્થ નથી, મારું વિશ્વરૂપ તને એમનેમ ન દેખાય. એમના માટે અમુક તપશ્ચર્યાઓ, યોગ ને અંત બધું કરવું પડે, એમને ન જોઈ શકે. ભગવાને કીધું ભાઈ તું તારા ચર્મ ચક્ષુથી નહીં જોઈ શકે, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, દિવ્ય દ્રષ્ટિ આપું છું, એમનાથી તું મારા અનેક રૂપોને જોજો. ભગવાન પાસે અર્જુને એક રૂપની માગણી કરી, ભગવાને કીધું તું અનેક રૂપને, અને એમાં ભગવાનના વિવિધ દૈવી સ્વરૂપે અર્જુને જોયા, અને પછી ઉગ્ર સ્વરૂપ, અને પછી અતિ ઉગ્ર સ્વરૂપમાં હવે અર્જુન જોઈ રહ્યા છે. અર્જુનને આ સ્વરૂપ જોવામાં દુઃખ પણ થઈ રહ્યું છે. એમણે દુર્નિરીક્ષ્ય એવો શબ્દ વાપર્યો હતો, પોતે એમ પણ કીધું હતું કે હું ડરી ગયો છું, લોકની સાથે તથા ચ અહમ, હું પણ ડરી રહ્યો છું એમ. અને અહીંયા વાત શું કરે છે કે આપ સઘળા પ્રાણીઓનો સંહાર કરી રહ્યા છો. મેં આપના સ્વરૂપની, આપના અનેક ભુજાઓ, અનેક નેત્રો, અનેક હજારો સૂર્યો છે, આપના મુખની અંદર અનેક મુખ છે, વિવિધ પ્રકારની બધી વસ્તુઓ આપના મુખમાંથી પ્રવેશી રહ્યા છે, આપના ઉદરમાં ના તે બધું હું જોયું. આપ સઘળા પ્રાણીઓનો સંહાર કરી રહ્યા છો. બધો સમગ્ર સૃષ્ટિ, જળ, ચેતન, સ્થાવર અને જંગમ બધું જ આપનામાં વળી રહ્યું છે. હવે એમ છતાં દાખલા તરીકે કોઈ ભૂખ્યું જનાવર છે, એ ખાવા બેસે અને ખાઈ લે, પણ એ ખાતા પણ બીજું થોડુંક તો બચી જતું હોય છે. ઘણી વખત આપણે ખાતા હોઈએ છીએ ત્યારે ખોરાક દાઢે ચડાવ્યો, મોઢામાં નાખ્યો, પછી મોઢાથી દાઢ સુધી એમને કોણ લઈ જાય છે? તો એ જીભ જ એને સંકોરતી હોય છે, સંકોરતી રહીએ એટલે તો ક્યારેક આપણને જીભ કચરાઈ જાય છે ખાતા ખાતા. એમ જીભ સંકોરતી રહી છે. એમ આપના આપ જે કાંઈ સંહાર કરી રહ્યો છો, આપ જે કાંઈ ભક્ષણ કરી રહ્યા છો, એમાંથી કોઈ છટકી ન જાય તેથી આપ જીભથી શું કરો છો? વારંવાર એમને ચાટો છો, એમને સ્પર્શ કરો છો. એવું લાગે છે કે આપ ચાટી રહ્યા, પણ ખરેખર તો આપ જીભના લબકારાથી એમને ખેંચી રહ્યા છો આપની અંદર. અને જેમ આપણે જમતી વખતે કરતા હોઈએ છીએ, અને જેમ જીભમાં દાખલા તરીકે દૂધનો આપણે કોઈ કટોરો મોઢે મૂકીએ છીએ ત્યારે શું કરીએ છીએ? જીભને એક ભૂંગળી જેવું બનાવી ચુસ્કી અંદર લઈએ છીએ અને દૂધ જેમ અંદર આવે છે એમ હે ભગવાન આપણે સંકોરી આપ પણ વારંવાર ચાટી રહ્યા છો. અર્થાત અહીં એવું કહેવા માંગે છે કે આ કાળરૂપ ભગવાનની જે જીભ છે ને એ કોઈને છટકવા નહીં, કોઈ એનાથી બચી નથી શકતું. કાળરૂપી આ ભગવાનની જીભના જે લસરકા છે
એમાં બધાએ જવાનું છે. પછી બીજી પંક્તિમાં અર્જુન વાત કરે છે કે તેજો ભીહી આપૂર્ય જગત સમગ્રમ ભાષઃ તવ ઉગ્રહ પ્રતપંતિ વિષ્ણુ. હે વિષ્ણુ, તમારો આ ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતને તેજથી પરિપૂર્ણ કરીને સંતાપ આપી રહ્યો છે. બીજું આપણે માટે જો ઉગ્રની વાત કરીએ, ઉગતો સૂર્ય હોય તો એની સામે આપણે વાંધો નહીં, બપોરનો ધોમ ધકતો ઉગ્ર જોઈએ, એક સૂર્ય સહન ન થાય, તો અહીંયા તો હજારો સૂર્યો છે અને એ પણ ઝાંખા પડે એવા છે. એમની ઉપમા તો ન આપી શકાય એવું કીધું હતું સંજયે પણ. અને એટલો બધો ઉગ્ર સ્વભાવ, એમનાથી શું થાય છે? ઉગ્ર પ્રકાશ અત્યારે ક્યાં જઈ રહ્યો છે? તો કે જગત સમગ્ર જગતમાં જઈ રહ્યો છે અને એ સમગ્ર જગતમાં ભરી રહ્યું છે આપનું વિરાટ સ્વરૂપને કારણે. એ આપનો જે પ્રકાશ જઈ રહ્યો છે ને એમને કારણે સમગ્ર વિશ્વ છે ત્રસ્ત થઈ ગયું છે. સમગ્ર જગત છે, સંસાર સમગ્ર જગતમ સમગ્રમ જગત, સમગ્ર જગત છે ત્રસ્ત થઈ ગયું છે. હવે અહીંયા લોકાન સમગ્રાન પહેલા આપ્યું તો એમનો અર્થ છે સમગ્ર લોક. આપણો પૃથ્વી છે, સ્વર્ગ છે, દ્યુ છે, બ્રહ્મલોક છે, પાતાળ છે, આ બધા લોક જે આપણે કહીએ છીએ તે 14 લોક, બધા જો 14 ભવનની વાત કરી છે. બીજી પંક્તિમાં સમગ્રમ જગત આપ્યું તો એનો અર્થ સમગ્ર જગત એટલે જળ ચેતન છે, સ્થાવર જંગમ છે, આ સમસ્ત જે જગત છે, સમસ્ત સૃષ્ટિ છે, આ બધું ભગવાનને અંતર્ગત જ છે. બધું જ એમને અંદર. આપણે જૂનું જો થોડુંક યાદ કરીએ ને તો આપણને ખબર પડે કે ગીતાજીના 7મા અધ્યાય વખતે પહેલા જ શ્લોકમાં ભગવાનને શું કીધું હતું? તો કે ભગવાને પોતાને સમગ્ર કીધા હતા કે ભાઈ હું જ સમગ્ર છું એમ. અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત શૃણુ. તું મને સમગ્રના, એ પછી વિભૂતિ હોય ગમે તે અર્થમાં, વિભૂતિમાં વિવિધ ગુણોના સમગ્રના અર્થમાં જ્ઞાસ્યસી તું જાણી. અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત શૃણુ. આ હું તને જે પરમ વચન કહું છું ને એમનાથી તું મને સમગ્ર તરીકે જાણી છે તું જો. બીજું 4થા અધ્યાયના 23મા શ્લોકમાં જ્યારે ભગવાન કર્મયોગ સમજાવતા હતા ત્યારે કર્મના સિદ્ધાંતોમાં કર્મને યજ્ઞ તરીકે કહી અને કર્મને પાછા સમગ્ર તરીકે વર્ણન, કર્મને સમગ્ર કીધું હતું. યજ્ઞાય આચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જે આ યજ્ઞાય આચરત કર્મ સમગ્ર, એમનું આ જે સમગ્ર કર્મ, આ જે સમગ્ર છે તે પ્રવિલીયતે, એમનું નાશ પામે છે જે યજ્ઞાય પ્રમાણે આ કરે છે તે. એટલે કે યજ્ઞના રૂપમાં જે કર્મ કરે છે ને સમગ્ર કર્મ નાશ પામે છે. એ અર્થમાં ત્યાં કર્મને સમગ્ર સાથે સરખાવ્યું હતું. અને અહીં ભગવાને અર્જુને સંસારને સમગ્ર તરીકે, એટલે ભગવાનને સમગ્ર તરીકે, કર્મને સમગ્ર તરીકે, અહીંયા સંસારને સમગ્ર તરીકે. એનો અર્થ એવો કે જે કાંઈ દેખાય છે, જે કાંઈ બધું છે તે બધું જ ભગવાન છે. કર્મ પણ ભગવાન છે, સંસાર પણ ભગવાન છે અને આ જગત જે કાંઈ જળ ચેતન સ્થાવર અને જંગમ છે ને એ બધું જ ભગવાન છે. સમગ્ર જે કાંઈ છે બધું જ ભગવાન છે. આમ સરસ મજાનો શ્લોક, એક ઉગ્ર સ્વરૂપનું એક શબ્દ ચિત્ર અર્જુન ક્યારના બનાવી અને અર્જુનના મનમાં ડર પણ છે. એટલે હવે એમને એવું જ દેખાય છે અને એ ડરી ગયેલા અર્જુન હવે વધારે કંઈ નથી સહન કરી શકે એમ. એટલે ભગવાનને વિનંતી 31મા શ્લોકમાં વિનંતી કરે છે, તમે છો કોણ? એમ અર્જુન ભૂલી જાય છે કે આ મારો સારથી છે. જોઈએ આપણે કાલે 31મા શ્લોકમાં સરસ મજાનો આ શ્લોક કે લેલિહિ યસે દૃશ્યમાન સમંતાત લોકાન સમગ્રાન વદનેહિ જ્વલદ્ભિઃ તેજોભિઃ આપૂર્ય જગત સમગ્રમ ભાષ તવ ઉગ્ર પ્રતપંતિ વિષ્ણુ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.